નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત, ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ વધી રહ્યો છે। ભારતે 6 બેલિસ્ટિક મિસાઇલ છોડી છે। પાકિસ્તાનના 3 એરબેઝની પાસે બ્લાસ્ટ કરવામાં આવ્યો। રફીકી એરબેઝની પાસે વિસ્ફોટ કરાયો તો એરબેઝ પાસે ભીષણ આગ પણ લાગી છે। પાકિસ્તાનનો ફતેહ 1 મિસાઇલ હુમલો નાકામ કર્યો છે ભારતે। જેસલમેરમાં 9 અને અમૃતસરમાં 15 ડ્રોન ધ્વસ્ત કરવામાં આવ્યા છે। જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। 26 સ્થાનિક વિસ્તારોમાં પાકિસ્તાનનો હુમલો ભારતે નાકામ કર્યો છે। ભારતે નૂરખાન બેઝ, ચકવાલમાં મુરદ બેઝ અને પંજાબમાં શોરકોટ બેઝ પર મિસાઇલ એટેક કર્યો તો ફિરોઝપુરમાં ડ્રોન એટેકથી ઘરમાં આગ લાગી। પંજાબના રાવલપિંડીમાં એરબેઝની પાસે બ્લાસ્ટ થયો। પાકિસ્તાનના તમામ એરપોર્ટ બપોરના 12 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યા છે। G7 દેશોએ ભારત પાકિસ્તાન સાથે સીધી વાતચીતની અપીલ કરી। ભારતીય સેના 10 વાગે સાઉથ બ્લોકમાં કરશે પ્રેસ કોન્ફરન્સ।